બનાસકાંઠા જિલ્લાના થડી જાગીર મઠના પરમ પૂજ્ય શ્રી 1008 મંત શ્રી જગદીશપુરી મહારાજ અકાળે દેવલોક પામ્યા છે। ત્યારે થડી ખાતે ગુજરાત સાહિત્યના સૌરાષ્ટ્રના સમગ્ર સંતો મહંતો ખાસ ઉપસ્થિત નવોદિત ગાદીપતિ તરીકે કાર્તિક પુરીજીનું ગાદીપતિ તરીકે સ્થાપવામાં આવ્યા છે। चादर विधि કરવામાં આવી ધરાથી ચાદર લાવી મોટા જોમપુર ગામવાસીઓએ ચાદર ઉગાડી મોટા જોમપુર બ્રાહ્મણ સમાજે તિલક કરી મોટા જોમપુર પટેલ સમાજે અને આજુબાજુના બધા સમાજે વગણવાડા ઓપુર ગંગોત્રી હોય અને 18 આલમ બધાએ બાપુને અંકિતગુરુ બાપુને चेला तरीके निमणूक कर्या छे अने 18 आलमे बापूने चादर उडाडीने आजूबाजूनी स्वीकार करे छे એટલે બધાએ મંત કોઠારી જાહેર કર્યા છે। આ નિયમ પરંપરા ચાલ્યો આવે છે અને આગળ ચાલે છે અને આગળથી આવતું તો આજે પરમ પૂજ્ય જગદીશપુરી બાપુનો આજે સંભુલોટ છે અને આજે પરમ પૂજ્ય જગદીશપુરી બાપુના શિષ્ય તરીકે તેમના ભત્રીજા પુરી મહારાજને મંત તરીકેની ચાદર ઉડાડવામાં આવી છે અને એમના કોઠારી શિષ્ય जनकपुरी महाराज ने कोठारी बनावવામાં આવે છે। આજે થડી મઠના આશરે 101 ગામ આ મઠના ગતિ સંબંધ છે અને જામપુર ઓગણવાડા ઓબલુન ગંગાપુરા ગોળીવાડા સોપડા ઓસા ઓગણવાડા દરેક ગામ આજુબાજુના 101 ગામ આ